નમસ્તે દર્શક મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લાની મારી સોશિયલ લીગલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે થોડી વાત કરવાની છે એ જુનાગઢ જેડીસીસી બેંક કૌભાંડની થોડી વાત કરવાની છે. આપણે આજે જોયું કે હમણાં 2-4 દિવસથી પ્રેસ નોટ વગેરેમાં આવે છે કે સૌથી પહેલાં તો આખું કોળું શાકમાં એ રીતે કહ્યું, ખાટલે મોટી ખોડ, કે આ જેડીસીસી બેંકના જે ચૂંટાયેલા સભ્યો છે એની સમય મર્યાદા જ પૂરી થઈ ગઈ છે. પણ આપણી કામ કરતી ને વિકાસવાળી ગવર્મેન્ટ ખબર નહીં એની ઇલેક્શન કરાવવાનું ભૂલી ગઈ હોય કે ઈરાદાપૂર્વક આ બધા કૌભાંડો બધી વિસાવદરની ચૂંટણીના અનુલક્ષીને થવા માટે આ ઓપન રાખ્યું હોય કે જે હોય એ. પણ સૌથી પહેલી બાબત એ કે જે ટ્રસ્ટીઓની મુદત પૂરી થઈ ગઈ હોય એ મુદત લંબાવવા માટેનું કોઈ ઓફિશિયલ ગેઝેટ નોટિફિકેશન વગેરે બહાર ન થાય કે લીગલ પ્રોસિજર ન થાય તો, અને ત્યાં સુધી આ જે ટ્રસ્ટીઓની મુદત, જે મેમ્બર્સની મુદત પૂરી થઈ ગઈ હોય એ મેમ્બર્સ પછીથી સભ્ય તરીકે રહેતા નથી આવી સમય મર્યાદા પછીથી. એટલે આ બેંકનું જે બોડી છે એ જ રહેતું નથી. અને જ્યારે બેંકનું બોડી કે સભ્યો રહેતા ન હોય ચૂંટાયેલા અને એમની મુદત પૂરી થઈ ગઈ હોય સભ્યપદની, ત્યારે એ એક પણ ઠરાવ કરી શકતા નથી. એમણે કરેલો ઠરાવ લીગલી વેલિડ નથી, એની અમલવારી થઈ શકતી નથી. જ્યારે આવા પુષ્કળ ઠરાવો કરવામાં આવેલા છે, લેવડ દેવડ કરવામાં આવી છે, ગેરકાયદેસર રીતે 5 લાખનું ધિરાણ મંજૂર કરીને પછી 2 લાખ પાછા માગવામાં આવે છે, ન ભરે તો 12% વ્યાજ માગવામાં આવે છે. પહેલી વાત એ કે નાબાર્ડ, આરબીઆઈ એ બધાની પરમિશન વગર આવી રીતે ધિરાણની રકમની મર્યાદા વધારી જ શકાતી નથી. અને એ પણ એવા બોર્ડ મેમ્બરે વધારેલી છે કે જેની પોતાની મુદત જ પૂરી થઈ ગઈ છે, જેને આવા કોઈ ઠરાવો કરવાની સત્તા જ નથી અને એની મુદત એક્સટેન્ડ થઈ નથી કે આવું કોઈ નોટિફિકેશન કે કાંઈ નથી. એટલે સૌથી પહેલી વાત એ થઈ. બીજી વાત એ કે આ જેટલા સહકારી મંડળીઓના ને એના કૌભાંડો થયા છે, નકલી દૂધના ને દૂધ મંડળીઓના ને, એ પૈસા જેડીસીસીમાં જમા થઈને ઉપડી ગયા છે. અને એ પણ કોની મારફત ઉપડેલા છે, કેટલા ઉપડેલા છે, કોની સહીથી ઉપડેલા છે, કોના નામે જમા થયા હતા, કોણે ઉપાડ્યા છે વગેરે પણ એક મોટો બહુ પ્રશ્નાર્થ છે. ત્રીજી સૌથી એક મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા એક એવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે, જેને ફતવો જ કહી શકાય, કે સતત 2 વર્ષથી જે સભ્ય તરીકે ચૂંટાતા હોય એ ફરીથી ચૂંટણીમાં ઊભા રહી શકે નહીં. મિત્રો, લો માટે તો એવું કહેવાય છે કે લો ઇઝ નથિંગ બટ લોજિક એન્ડ કોમન સેન્સ. પણ સામાન્ય માણસ તરીકે એક કોમન સેન્સ તરીકે વિચારીએ, લોયર તરીકે નહીં પણ, તો પાર્લામેન્ટના સભ્ય તરીકે માણસ આખી જિંદગી રહી શકે, 5-5, 6-6 ટર્મ સુધી ચૂંટણી લડી શકે, ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી શકે. તો બેંક, સહકારી બેંક કે સહકારી ક્ષેત્ર એવું કયું મોટું કે એવું કયું અપવાદરૂપ છે કે જેમાં 2 વખત કોન્સ્ટન્ટ ચૂંટાયેલા લોકો 3જી વખત ચૂંટણી ન લડી શકે? આ તદ્દન અનકોન્સ્ટિટ્યુશનલ નોટિફિકેશન કે ફતવો છે, જેને તમે એમ ધારો એવો ને તમને મનમાં આવે એવા પહેલાં બહાર પાડી શકતા નથી, નોટિફિકેશન બહાર પાડી શકતા નથી, પરિપત્ર બહાર પાડી શકતા નથી કે વટહુકમ પણ કરી શકતા નથી. એટલું જ નહીં કે પણ આ અનકોન્સ્ટિટ્યુશન અને જ્યુડિશિયલ ઓર્ડરની યુનિફોર્મિટીનો ભંગ કરતા છે. એકને ગોળ અને એકને ખોળ એવું ન્યાયમાં કોઈ દિવસ હોઈ ન શકે કાયદામાં. એટલે આ જે તદ્દન વાત છે એ તદ્દન જ ખોટી છે. બીજી વાત, આને 2023ની કંઈક લિમિટ આપવામાં આવી છે. તો કાયદામાં કોઈ પણ કાયદાની અમલવારી છે એ ક્યારેય રેટ્રોસ્પેક્ટિવ એટલે કે પશ્ચાદવર્તી અસરથી થઈ ન શકે. એ હંમેશા આવો પરિપત્ર, નોટિફિકેશન, વટહુકમ જે કાંઈ ગેઝેટ વગેરે બહાર પડ્યું હોય એના તે દિવસથી એની અમલવારી થઈ શકે, તે પછીથી એની અમલવારી થઈ શકે. પણ પશ્ચાદવર્તી અસરથી ક્યારેય એની અસર, આમ તો આની અમલવારી ક્યારેય થઈ શકે એમ છે જ નહીં.
પશ્ચાદવર્તી કે આગળથી, કારણ કે આ નોટિફિકેશન ઇટસેલ્ફ જ અનકોન્સ્ટિટ્યુશનલ ભારતીય બંધારણની જોગવાઈનો તદ્દન ભંગ કરતા છે. એટલે આ એક તદ્દન જ બધી, પણ સવાલ એ છે આ વિડીયો કરવાનું કે હાલના શાસનમાં કેટલું બધું ખોટું ચાલે છે, કેટલું નઘરોળ તંત્ર થઈ ગયું છે. આટલા લાંબા સમયથી બેંકની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બીજી ચૂંટણી કરાવવાનું, આ લોકોને કે એક્સટેન્શન આપવાનું, એની મુદત પૂરી થયાનું પેલું બહાર પાડવાનું, એ કોઈને કંઈ જ સૂઝતું નથી, યાદ આવતું નથી, અગર તો ઈરાદાપૂર્વક કૌભાંડ કરાવવા માટે કરેલું નથી. અને એને અનુસંધાને પરિણામે પછી જે ગેરકાયદેસરતાઓને ટ્રાન્ઝેક્શન્સને જે બધું થયું હોય એની કેવડી મોટી અસર સહકારી ક્ષેત્રમાં, બેન્કિંગ ક્ષેત્રમાં વગેરે પડશે, એનો કાં તો આ નઘરોળ તંત્રને ખ્યાલ નથી ને કાં તો ઈરાદાપૂર્વક ખ્યાલ છે છતાં એ લોકો આ બધું કરી રહ્યા છે. અને આ બેમાંથી એકેય પોઝિશનમાં એ રાજ્ય કરવાને બિલકુલ જ લાયક નથી. એટલે આ બધી હવે લોકશાહી શાસન માટે બહુ અગત્યની બાબત છે. અને સહકારી ક્ષેત્ર ના સભ્યો, એના લીડર્સ, આગેવાનો, એના મંડળીઓ, એના સભ્યો અને ખાસ કરીને ગ્રામ્ય જનતાઓએ જાગી અને આ બધો હોબાળો કરીને સરકારની આંખ ખોલવાની બહુ જ જરૂર છે. જે 2 લાખનું ધિરાણ ગેરકાયદેસર રીતે તમને આપવામાં આવ્યું છે એને કાયદેસર રીતે તમારી પાસેથી વસૂલ કરી શકાતું નથી, વ્યાજ સહિત પણ નહીં અને વ્યાજ વિના પણ નહીં. એટલે આ બધી વાત દૂધ મંડળીઓમાં અમુક એવી ગ્રામ્ય ફરિયાદો મારી પાસે આવી છે મંડળીઓની કે અમારે ત્યાં આટલી મંડળી જ નથી, આવી કોઈ મંડળીની સભ્ય સંખ્યા નથી, એક સભ્યને 2-4 મંડળીઓના સભ્ય બનાવવામાં આવ્યા છે. જેટલું દૂધ ભરાયાનું બોલાય છે સાવડ ડેરીમાં એટલા અમારા ગામમાં ઢોર જ નથી. અને આ જે નકલી દૂધને આ બધી જે વાત કરવામાં આવે છે એનાથી અમારા ગામને ખૂબ લાંછન લાગે છે અને અમારે દીકરા દીકરી વરાવા પરણાવવામાં પણ આ વસ્તુ બહુ આડે આવે એમ છે. તો મિત્રો, આ બધા કૌભાંડમાં હવે જાગો. ગોપાલ એક જ છે, પણ હવે ટાઈમ એ છે કે આપણે બધાએ ગોપાલ બનવાનું છે. એક જ વ્યક્તિ પાસેથી કે એક જ પાર્ટી પાસેથી, પોલિટિકલ પાર્ટી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવી તો એ કેટલું કરી શકવાના છે, ક્યાં સુધી કરી શકવાના છે? એ પણ બધા માણસો છે, એની પણ એક કેપેસિટી હશે. પણ હવે આપણે બધાય ગોપાલ કેમ ન બની શકીએ? ગોપાલ કંઈ વિશિષ્ટ પેલું કરીને જન્મ્યા નથી, એ પણ આપણા વચ્ચેના જ એક વ્યક્તિ છે. એ જો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? અને દરેકે પોતાની લડાઈ પોતે જ લડવી જોઈએ. કોકના ખભા પર બંદૂક રાખીએ કે કોકની આશા અપેક્ષાએ બેસી રહીએ એ હવે ચાલે એમ જ નથી. ગોપાલને નો ડાઉટ સપોર્ટ કરીએ, એના હાથ મજબૂત કરીએ, એ વાત તો ખૂબ અગત્યની છે. પણ સાથે એની જ ઉપર આશા અપેક્ષા રાખીને બેઠા રહીએ કે બધું ઢોળી દઈએ, એના કરતાં એવું આપણામાં પણ એવું બધું જ છે કે જે ગોપાલમાં હશે. આપણામાં કંઈ ખૂટતું નથી કે જે ગોપાલમાં વિશેષ હોય. એટલે આપણે બધાએ હવે ગોપાલ બનવાની જરૂર છે. વિસાવદર વાળી જ કરવાની જરૂર છે. જેડીસીસી બેંકના આ બધા કૌભાંડ અને અનિયમિતતા અંગે સરકાર પાસેથી જવાબ માંગવાની જરૂર છે. આ અંગે લીગલ ફાઇટ માંગવાની જરૂર છે. ઘણા પૈસા ઘણી જગ્યાએ તમે બેકાર વેડફતા હો છો, પણ જ્યારે લોની વાત આવે, કાયદાની અમલવારી કરાવવાની વાત આવે, કોર્ટ કે વકીલોની વાત આવે, ત્યારે એ દરેકને ખૂંચતું હોય છે. તો મિત્રો, હવે એક વાત તમને કહી દઉં, મેં તો ઠીક છે કે હવે વકીલાત સાવ ઓછી કરી નાખી છે. કોરોના પછી હું કોર્ટે પણ જતી નથી, એટલે મારા ધંધાકીય સ્વાર્થ કે હેતુ માટે હું આ કહું છું એવું નથી. પણ આના સિવાય તમારે છૂટકો પણ નથી હવે, સિવાય કે તમે શેરીમાં આવીને ગૃહ યુદ્ધ કરો, જે આપણને શોભાસ્પદ નથી ને કાયદો હાથમાં લેવાય નહીં. તો એનો ઉપાય એક જ છે કે કાયદાકીય રીતે આ લોકો પાસેથી આ બધા જવાબો માગો, એટલું જ. એટલા માટે એક આ બહુ મહત્ત્વના ઇસ્યુ માટે આજે હું આપની સમક્ષ આવી હતી. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આ અંગે આપ કંઈ પણ શેર કરવા માગતા હો, કંઈ પણ રજૂઆત કરવા માગતા હો તો આપનું નામ બિલકુલ ખાનગી રાખવામાં આવશે. આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 94 280 14823 અને 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે મારી ઓફિસ છે જુનાગઢમાં. આપ ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લીઝ ચેનલ અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બને એટલો. થેન્ક યુ વેરી મચ મિત્રો.
ફરી મળીશું આવા જ વિષયો સાથે.